ભાષા એ માત્ર વ્યવહારનું સાધન નથી. ભાષા જાતે એક સંસ્કાર છે. કારણ કે ભાષા આપણને સંસ્કાર તરીકે જ મળે છે. ભાષા કોઈ આપણને શીખવવા ગયું નહોતું. ભાષા કોઈ શીખવવા ગયું જ નથી. આપણે કોઈ ભાષા વ્યાકરણથી શીખતા જ નથી. વ્યાકરણની એમાં જરૂર જ નથી. અંદરથી ભાષા ઉગે છે. અને કોણ ઉગાડે છે? હજારો વર્ષની ખેતી લોકો આ ભાષા માટે કરતા ગયા છે અને કરતા રહ્યા છે. અને તમે બધા બ્લોગ ઉપર પણ એ જ ખેતી પાછી ભાષાની કરતા રહો. સવાલ એ છે કે આ ભાષાની ખેતી કઈ રીતે કરવી? તમે બહુ સારું કામ કર્યું છે. બહુ આ વિચાર બહુ સારો છે. જુગલ કોનો વિચાર છે અને કયો છે? આ બધા જે જુદા જુદા બ્લોગ ચાલે છે ગુજરાતીમાં, એ બધા બ્લોગ એકબીજા સાથે સંકલિત થાય, એકબીજાના સહકારમાં રહે તો બે સવાલ એમાં થાય કે કઈ જાતનો સહકાર અને આ એકબીજાની સાથે તાલ કઈ જાતના મિલાવવાનો. એક તો એ છે, આ વિચાર તો સારો છે, બહુ જ સારો વિચાર છે. કેટલાક બ્લોગ હશે? 900 થી વધારે છે. કેટલા? 950 થી વધારે. 1000 જેટલા? હા, 1000 જેટલા બ્લોગ. તમે વિચાર કરો કે આ અંતરિક્ષમાં ગુજરાતી જ્યાં ત્યાં બોલાયા કરે છે. અને એ અંતરિક્ષમાંથી જુદી જુદી સ્થળેથી આજે ગુજરાતી બોલાય છે. એ ગમે તે સ્થળવાળા એ આ તો દિશાઓ ઘૂંસાઈ ગઈ. હા, દિશાઓ ઘૂસાઈ ગઈ. આ તો ક્ષિતિજ જેવું કઈ ના રહ્યું. નહીં તો ક્ષિતિજ તો નડે. ક્ષિતિજ વગરની આકાશ ચોખ્ખું થઈ ગયું ભાષા માટે, દરેક ભાષા માટે. તો કોઈ એક ભાષા બીજી ભાષાને ન નડે એવું કરવું જોઈએ. આ પહેલી વાત. આ મને વિચાર આવે છે. કોઈ એક ભાષાએ કોઈ બીજી ભાષાને નડવું ન જોઈએ. અંગ્રેજી ગુજરાતીને કન્નડે નહીં, ગુજરાતી હિન્દીને કન્નડે નહીં, હિન્દી બંગાળીને કન્નડે નહીં, ફ્રેન્ચ પણ બધી ભાષાઓ આપણે જાણીએ. સર્વભાષા સરસ્વતી આપણું સૂત્ર છે. સર્વભાષા સરસ્વતી. સરસ અને વતી અને સરસ્વતી બે સરસ્વતી પણ કરી. સુંદર. દરેક ભાષા સુંદર છે. કારણ કે દરેક માણસને હૈયું છે, આત્મા છે. બધા આત્મા સરખા છે. કોઈ ધર્મ એમ નથી કહેતો કે આત્મા બધાના જુદા છે. જો આત્મા બધાના જુદા ન હોય તો બધાની ભાષા જુદી કઈ રીતે હોઈ શકે? બધાને સંવેદનો સરખા હોય છે. બધા રડી શકે છે, બધા હસી શકે છે. હું ઘણીવાર ગમત કહું છું કે અમેરિકાનો પરિચય થયો એના પહેલાં અમારે ત્યાં તો, કારણ કે અહીંયા અમેરિકન અસર નીચે બધા અંકલ કહેતા થઈ ગયા. દાદા નહીં હવે, અંકલ ફલાણા. તો અમારે ત્યાં તો એક અંકલ ઈશ્વર છે, અંકલેશ્વર. છે ને અંકલ ઈશ્વર. અને અંકલ આવ એક વચનમાં. આવા ગામ તો કોણ જાણે, અંકલ વાળા ગામ ઘણા હશે. પણ આપણે અંકલ ને નડીએ નહીં, અંકલ આપણને નડે નહીં. ગુજરાતી ગુજરાતી છે. આ એક વાત. અને આ એક વાત કોઈને નડે નહીં તો એકબીજાને મદદ કરે. બધું બધામાં ન હોય. દરેક ભાષામાં એની પોતાની મર્યાદાઓ હોય છે. જેમ એના ગુણ લક્ષણો છે એમ એને મર્યાદાઓ પણ હોય. તો એક ભાષા બીજી ભાષાને એ રીતે મદદરૂપ જરૂર થઈ શકે. જેને આગળ વધવું છે એ બીજી ભાષામાં જરૂર જઈ શકે. અલબત્ત બાળકને પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સુધી બીજી કોઈ ભાષામાં ભણાવવું તે એક પ્રકારની હિંસા છે.
દુનિયાભરમાં ક્યાંય આપણા સિવાય આવું આવું છે નહીં. માધ્યમ તો શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. ઇંગ્લેન્ડની પાસેના દેશોમાં, આયર્લેન્ડ જેવામાં પણ માતૃભાષા ઇંગ્લિશ નહીં. તો ટૂંકમાં કોઈ ભાષાને નડે નહીં. આ એક વાત. એક ભાષા બીજી ભાષાને મદદ કરે, આ બીજી વાત.